જય સ્વામિનારાયણ યુવાન મિત્રો, પરમાત્માની ભક્તિ કરતા 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 એક અવસ્થા એવી આવે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન પરમાત્માની અંદર સંપૂર્ણ વહેવા માંડે. જગતના તાપ પરિતાપથી દૂર થઈ અને પરમાત્માની અંદર લીન બની જાય. આ બધું ક્યારે બને? તો કે આપણી દરેક ક્રિયા પરમાત્મામય બને, દરેક કાર્ય પરમાત્મામય થઈ જાય. મુખેથી ભગવાનનો પ્રસાદ જમાય, આંખેથી સતત ભગવાનના દર્શન થાય, હાથેથી સતત ભગવાનના કાર્યો થાય. બસ હેત અગાધ પ્રેમની અંદર આપણે ડૂબી જઈએ. બસ એક પરમાત્મા સિવાય બીજી વાત જીવનમાં ન આવે ત્યારે આપણે એના રંગમાં રંગાણા કહેવાય. બસ પરમાત્મામય બની જાય. વાલા ભક્તો, આપણી આંખો સતત પરમાત્માને ગોતવા માંડવી જોઈએ. આપણી જીહવા સતત પરમાત્માના ગુણાનુવાદ ગાવી જોઈએ. આપણા શ્વાસની અંદર સતત પરમાત્માનું નામનું ભ્રમણ થવું જોઈએ. નાસિકા દ્વારા સતત પરમાત્માને ચડેલા પુષ્પ સુગંધીમાન સુગંધ મળવી જોઈએ. બસ આપણી 10 ઇન્દ્રિયો અને 11મું મન પરમાત્માની અંદર લગાવી દઈએ. માયા આપોઆપ હટી જાય. માયાને હટાવવા બીજું કાંઈ કરવું ન પડે મારા વાલા, કાંઈ ન કરવું પડે. પણ પરમાત્માની અંદર આપણું મન લાગી જાય. બસ એક હરિ, સર્વત્ર હરિ, અણુ અણુમાં પરમાત્મા, હરિ. આપણે લીન બની જાય, આપણે એકાકાર થઈ જાય. બસ ઓમ આવું શાંતિમય વાતાવરણ બની જાય તો પરમાત્મા સુખની ઘડી આપણા માટે એક નિર્માણ થઈ જાય. વાલા ભક્તો, બસ પરમાત્માએ મોકલ્યા આપણને આ માયાવી જગતમાં, પણ એવું નથી કે આપણે દુઃખ ભોગવવું પડે, પરંતુ આપણા કર્મ ધાર્મિક બની જાય, કર્મ સત્કર્મ થઈ જાય, સાત્વિક કર્મો થઈ જાય એટલે પરમાત્માને આપણે પામી જઈએ. બસ ઓમ